श्रुतघङ्घा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातिनन्दनम्। सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिविधानाय श्री गुरु गौतम स्वामिने नमः। वीरं शुक्ल जानकी द्रद्धकं निधनं पणमियूणं जो ईश्वरं शरणं जानं जयनं पवखामि। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रमण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला ज्ञानी महापुरुष एवा श्री जिनभद्र गणेश क्षमा श्रवणजी महाराजा उत्तम एवा मनुष्य भावने सार्थक सफर करवा माटे सतत एक जागृतता दर्शावी रह्या छे के आत्मन डगले अने पगले तारे जागता रहेवुं पड़शे। आपणे बधाने जागवुं ज पड़शे। जो जागेला न रह्या, सावधान न रह्या तो क्या नानकड़ी सरखी पण भूल थई जशे ने। नानकड़ी सरखी पण एनुं परिणाम पाछुं एने कवर करवुं, पाछो एवो सम्यक पुरुषार्थ करवो बहुत मेहनत लागी जशे। એટલે જે તારી સાધના ચાલુ છે એ સાધનાની અંદર તું સ્થિર યોગને સાધવાનો પ્રયાસ કર। સ્થિર યોગની અંદર પ્રવેશ કરવા માટે આપણે બધાએ તમને કે મને પ્રાપ્ત થયેલા ત્રણ જે યોગ છે એ ત્રણે ત્રણ યોગો ઉપર પૂરેપૂરી સાવધાની, પૂરેપૂરી પકડ રાખવી પડશે। પરમ તારક પરમાત્માએ આ યોગોને એમણે સ્થિર કર્યા, યોગોમાં સ્થિર થઈ ગયા એટલે તો યોગેશ્વર કહેવાયા। શું કહેવાયા પ્રભુ? યોગેશ્વર। અને અનેકા અનેક યોગી મહાપુરુષોને વંદનીય બન્યા એટલે યોગીશ્વર કહેવાયા। પ્રભુને આ બે ઉપમા આપવામાં આવી। પ્રથમ ઉપમા આપવામાં આવી યોગેશ્વર અને બીજી ઉપમા આપવામાં આવી યોગીશ્વર। યોગે યોગી શબ્દો બધા એક સરખા જ લાગે છે ને, ખાલી ગે ને गी માં ફેર છે ને। યોગે યોગી પણ પૂરો અર્થ વિભિન્ન થઈ જાય છે, અલગ થઈ જાય છે। બહુ સરસ મહાપુરુષો આપણને સમજાવી રહ્યા છે કે યોગેશ્વર એટલે શું અને યોગીશ્વર એટલે શું। થોડા भक्ति उपाचार्य पूज्य आचार्य भगवान श्रीमद यशो विजयजी महाराजा एम समझावी रहे छे। महापुरुषो पूर्व परंपरानी आ बधी वातो आपणे समजावे छे, पण कोई क्यारे केवो ने पर्टिक्युलर क्यारे कोई बात समजावे ने त्यारे गळे अंदर बेसी जाय। सीलो केवो होय? एकदम मीठो, सरस लागे, एनी लज्जा, एनी मधुरता, एनो स्वाद मजा आवे। અને જેવું મોઢામાં નાખીએ ક્યાંય ચાવવાની તસરી લેવાની નહીં, ક્યાંય કોઈ સાચી ઈજા નહીં અને ફટાફટ મોઢામાં ફેરવીએ, જીભ ઉપર ફેરવીએ અને સીધે સીધું અંદર ઉતરી જાય। કહેવાય ને કે દાંત વગરના
ભાગ્યશાળીને પણ વ્યક્તિને પણ આ જો શીરો મળે, આ નરમ ઓછી એકદમ સોફ્ટ ખાવા મળે, આમાં ચડવા મળે તો એને વધારે જાણવાની જરૂરત ન પડે, આમ બહુ સરળતાથી સહજતાથી અંદર ઉતરી જાય. અહીંયા ભક્તિ યોગાચાર્યજી મહારાજે બહુ સરસ વાત સમજાવે છે કે જો આપણે કંઈ પણ જ્ઞાન ભણીએ ને અને જ્ઞાન ભણ્યા પછી આપણને કદાચ સમજાતું ન હોય, ઘણી વખત એવું હોય કે આપણે કંઈ વાંચન કરતા હોઈએ, કંઈક ચિંતન, કંઈક મનન કરતા હોઈએ, એકાદ વખતમાં આપણને ન સમજાય તો આપણે શું કરીએ? આ કોણ કરાવે છે? છોડી દેવાની ક્રિયા જે છે ને, એકાદ વખત આપણે કઈ વ્યાખ્યાન સાંભળ્યું, એકાદ વખત કઈ વાંચન કર્યું, એકાદ વખત કઈ સાંભળવા મળ્યું, કઈ પણ મળ્યું, ના સમજાયું તો બહુ બોરિંગ હે રે, નતો સમજાય એને એ વ્યાખ્યાન ને ના બને જાડો. શું નક્કી કરો, શું વિચાર કરો, હે ને? આ તો બધું વંબર જાય છે, બધું બાઉન્સ છે, ઉપરથી જાય છે, નથી જવું. સમજાય છે ના કોઈ વને ટાઈમ પાસ કરો કેનો? આજ હકીકત કે બીજી કઈ ગ્રંથ પુસ્તક કોઈ વાંચવા બેસો, હા, એનો અભ્યાસ કરવા બેસીએ અને અભ્યાસ કરવા બેસ્યા પછી જો એ અભ્યાસ આપણને બરાબર ઘર બેસતો ના હોય, જામતો ના હોય, સમજાતું ના હોય, છે ને જી, એ તો કોઈ જ સમજે. રસ વાળા કેટલા રસ હોય એવા કેટલા? અહીંયા આપણે આટલામાંથી બેઠેલા ભાગ્યશાળીઓમાંથી જેને એકદમ અંદરથી રુચિ હોય, એકદમ રસ હોય કે નહીં આને મારે છોડવું જ નથી, કરવું જ છે, એવા કેટલા? હે પ્રભુ, એવા કેટલા? આપણે એક વખત કરશું, બે વખત કરશું, નતો થયે. અરે મારા સાહેબ અહીં આને ના પાછા તમે બધા શું કહેશો ખબર છે? તમે બધા શું કહેશો કે મારા સાહેબ આને પકે ગળે, હા, રુચિ છે, રુચિ છે એટલે પુરુષાર્થ કરે છે. પણ જો રુચિ ના હોય, રુચિ વગર કઈ નથી ભાગ્યશાળીઓ. એટલે જ કીધું મહાપુરુષો એટલે જ કહે છે કે જે રુચિ વાળો આત્મા છે, જેને ખપ છે, જેને ભૂખ છે, જેને અંદરથી ખાખત છે, ઈચ્છા છે, એ એની પાછળ પડી જશે, એ કરશે, કરીને જ રહેશે. પણ જેને હજી રુચિની સમજ જ નથી, રુચિની સમજ નથી, એનો લાભ એના થકી શું થાય છે એ હજી એને જણાયું નથી, એમાં એને કઈ લાભ ગેરલાભના હજી એને નુકસાન ફાયદા એને જણાયા સમજાયા નથી, ત્યાર સુધી બિચારો આત્મા શું કરશે? આ કોણ કરાવે છે? જ્ઞાનાંતરાય કરાવે છે. પણ સાથે સાથે આપણી પોતાની અંદર બેઠેલી મૂળતા, બેઠેલું મિથ્યાત્વ, બેઠેલું અજ્ઞાન, આ બધું કરાવે. લાવને છોડી દઈને એના કરતા બીજા કામ કેટલાય છે, બીજા કામ કરું ને, આ સંસ્થાથી છૂટી જાય. પણ ભાગ્યશાળીઓ એ મહાપુરુષો કહે છે કે જો અંદર થોડીક ઘણી રુચિ જાગે, ભૂખ જાગે, તો વીર્ય આપણું છે ને એ બાજુ ઢળે. આપણું વીર્ય, આપણી અંદર રહેલી જે શક્તિ છે, વીર્ય છે, એ વીર્ય એ બાજુ આપ મેળે ઢળે. અને ઢળે એટલે પાછું એને પકડી લે કે નહીં મારે એનાથી છૂટા નથી જવું, છોડી દઈશ તો છૂટી જશે. એટલે પૂરી મહેનત કરવા માટે સમ્યક પુરુષાર્થ કરે. માસ્તુસ મુનિને એ સમય યાદ કરજો. ઓળખો છો ને બધા માસ્તુસ મુનિને? લગભગ બધા જ ઓળખતા હશે. એ સમયે માસ્તુસ મુનિને યાદ કરજો કે મારુષ માતુષ, મારુષ માતુષ. ગુરુજીએ આ બે શબ્દો આપ્યા, મારુષ માતુષ. એમાંથી કેટલાક અક્ષરો ખાઈ તો નથી ગયા, સાથે ભૂલાઈ ગયા. બહુ મહેનત કરે છે, બહુ પુરુષાર્થ કરે છે. ગુરુદેવે જે વચન આપ્યું છે એ વચન બ્રહ્મ વાક્ય છે, અને બ્રહ્મ વાક્ય સમાન એ વચનને મારે પાડવું છે, મારે સતત સ્મરણમાં લાવવું. એનો અર્થ પણ મહાત્માને નથી ખબર.
છતાંય આ માં રૂસ માં તુષ, ચલો એનો અર્થ શું? માં રૂસ માં તુષ એનો અર્થ શું? બોલો બોલો. રાગ દ્વેષ. હજી બીજું કઈ? લગભગ ભગીશરીઓ આ મહાત્મા અહીંયા જેટલા પણ આવ્યા છે ને, આટલી આ સામાન્ય સામાન્ય બધી વાતો છે. આવી સામાન્ય વાતો તો મહાત્માએ કરી જ હશે કેટલાય વર્ષોથી. 108મું શરણ ચાતુર્માસ. આ ચાપકો નથી ગયા ભલા? આવું ચાપકો નથી ગયા એટલે કોઈ જરૂર છે ને કે માણસ પાસે કટાક્ષ દીધા ચાપકો દીએ તો નહીં માગે. આપણો સ્વાધ્યાય નથી કર્યો, સ્વાધ્યાયને આપણે પકડી નથી રાખ્યું, આપણી પોતાની ભૂલ છે. આ સાવ સામાન્ય શબ્દ, સાવ સામાન્ય શબ્દનો અર્થ જાગૃતતા ઓછી છે, અભ્યાસ ઓછો છે. આપણો અભ્યાસનો પાછો સ્વાધ્યાય ઓછો છે, એનું ચિંતન એનું મનન ઓછું છે, આપણે નથી કરતા. બોલશો વિજયાબેન, પદ્મણીબેન? બોલશો? માં રૂષ માં તુષ સાવ સામાન્ય શબ્દનો અર્થ છે, સાવ સીધો સાદો. ઈ સિરે જળવાય, ઓતારે ભેગો ઓતરી બને. અચ્છા, ભૂલાઈ જાય છે. કઈ વાંધો નહીં, તમારો ગુનો નથી. તમે હવે સિનિયર સિટીઝન છો, સાથે બુદ્ધિ નાખે, કઈ વાંધો નહીં. માં રૂષ માં તુષ. મહેનત કરો છો, બહુ સારી વાત છે, પણ તે છતાંય કદાચ આ કાળ પણ એવો છે ને, તરત બધું ભૂલાઈ જાય છે, તરત બધું ભૂલાઈ જાય છે. કારણ કે આપણા આહાર, પાણી, રહેણી કહેણી, ખાણી પીણી બધું એવું બની ગયું, હાઇબ્રિડ બની ગયું, બધું પ્રિઝર્વ બની ગયું બધું. એટલે હવે હા, મારા સાથે બહુ સરસ વાત કરે છે. જો આપણે કોઈકને, તમે કોઈકને નહીં, તમે કોઈકને નહીં, કોઈ કે તમને, તમે કોઈકને નહીં, તમે કોઈકને કર્યું હશે ને તો ભૂલી જાઓ, ના એ તો મને ખબર જ ના. પણ તમને કોઈકે જો કદાચ ગાળ આપી હોય, ગરમા ગરમ ભજી જેવી યાદ રહે, 10 વરે ખમે ને પણ, હે ને? કેમ? અપશબ્દ કોઈએ બોલ્યો, ખરાબ અપમાન કર્યું, તીખા શબ્દો આપણને કોઈએ કીધા, હળહળતું કોઈએ આપણને કીધું, તો બરાબર આપણને યાદ રહે છે. કેમ યાદ રહે છે? હેન તારીખ જો, હેન વાર જો, હેન કાર્યક્રમ ને, હેન જગ્યા તે એટલે વગે ही पदमभाई मुके हिंच्या मुके बराबर याद रहे, है ने? बगेशरी कारण के एमा अपनी हजी रुचि अकबंध આપણે પકડી રાખી છે. આ ધ્યાન સતત ની અંદર, હા બોલો બોલો, સાચા છો. આ ધ્યાન સતત મહાગ્રંથ પૂજ્ય જ્ઞાની ભગવંત આપણને આ સમજાય છે કે જો આ પાર ભાવોમાંથી, મિથ્યા અજ્ઞાનમાંથી જો તે ધ્યાન ખેંચી લીધું, આ અજ્ઞાનનું ધ્યાન તો જે ખેંચી લીધું ને, તો સમ્યક જ્ઞાન, સમ્યક ધ્યાન તને બરાબર જામવા માંડશે, જામવા માંડશે. સમ્યક જ્ઞાનને ધ્યાનની અંદર કન્વર્ટ કરી નાખ્યું તો શું થશે? આ ધ્યાન આપણું સ્થિર થશે. કરો કેવું હોય માવડ્યું? શું કરવું છે? આપણે ધ્યાન ધરવું છે ને, ધ્યાનમાં સ્થિરતા કેળવવી છે ને. તો એ ધ્યાનની અંદર સ્થિરતા કેળવવા માટે બહારના જે વિભાવો છે, બહારના જે સંસારના ભૌતિકતાના બાહ્ય ભાવો છે, એ બધા જ ભાવોમાંથી ધીમે 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 વિરામ પામતા પામતા સમ્યકની અંદર જેટલા સ્થિર થશો એટલું આપમેળે ધ્યાન પછી લગાવવાની જરૂરત નહીં પડે. ધ્યાન જામી જશે, લાગી જશે, સ્થિર બનતા જશે. માતુષ મુનિને ગુરુ ભગવંતે આ બે શબ્દો આપે છે કે મારુષ માતુષ. ફરિયાદ એક જ છે, ગુરુદેવ આટલા બધા મહાત્માઓ, મારા સહવર્તીઓ, મારા ગુરુ ભાઈઓ, મારાથી પાછળ આવ્યા જે છે, નાના મોટા જેટલા પણ છે, બધાને યાદ રહે છે, મને કાં કઈ યાદ નથી રહેતું. મારી પૂર્વ અવસ્થા એટલી જબરજસ્ત હતી કે જેટલું ભણતો હતો, જેટલું યાદ રાખતો હતો, ફટાફટ બધું ધડાધડ યાદ રહી જતું હતું. આજે કેમ યાદ નથી રહેતું ગુરુદેવ?
અંતરાય કર્મ આવ્યો, જ્ઞાના વર્ણીય કર્મનો ઉદય આવ્યો. નવું તો યાદ નથી રહેતું, પણ જેટલું ભૂતકાળની અંદર જેટલું જૂનું ભણેલું શીખેલું યાદ રાખેલું છે એ બધું ભૂલાઈ જાય છે. પછી શું થાય? અફસોસ થાય ને, અને દુઃખ લાગે ને. આ દુઃખ લાગ્યું છે ને એ જ્ઞાની ભગવંતો કહે છે કે આત્ર રૌદ્ર છે. આ દુઃખ લાગે છે ને, નાનકડી બાબતોમાં જાગતા રહેજો ભાગ્યશાળીઓ. નાનકડી સાવ આમ તમારો સંસાર છે ને, આ તમારી આખા દિવસના 24 કલાકની અંદર નાનકડી ઘટનાઓ બને છે ને. બહુ મોટી ઘટનાઓ તો ક્યારેક જ બને, પણ સાવ નાની એવી ઘટનાઓ જ્યારે ઘટે છે ને, ત્યારે એ ઘટનાઓનું જ્યારે થોડુંક સરખું એનાલિસિસ કરજો, એના ઉપર રિસર્ચ કરજો, અને એ રિસર્ચની અંદર જો તમે ક્યાં હું સાચી છું, ક્યાં હું ખોટી છું, ક્યાં મારાથી આ ભૂલ થાય છે, ક્યાં કરવા યોગ્ય છે, ક્યાં કરવા યોગ્ય નથી, ક્યાં હેય છે, ક્યાં ઉપાદેય છે, આ બરાબર જો સમજતા તમને કે મને આવડી જશે ને, ધ્યાન આપમેળે બંધાતું જશે. ગુરુદેવની પાસે ફરિયાદ પહોંચી, ગુરુદેવ મને યાદ નથી રહેતું. કાંઈ વાંધો નહીં વત્સ, ચિંતા ના કરો. ગુરુદેવ પણ વાત્સલ્ય સભર છે, ગુરુદેવ મહાજ્ઞાની છે. ગુરુદેવ પણ પોતાના જ્ઞાનની અંદર જોઈ રહ્યા છે અને દર્શન થઈ રહ્યા છે કે આ વ્યક્તિ જે છે એ ખોટા દોડ કે ખોટા ઢોંગ નથી કરતા, પણ એની આ પરિસ્થિતિ જ્ઞાના વર્ણીય કર્મનો જબરદસ્ત ઉદય આવ્યો છે, એટલે પરિસ્થિતિ સર્જાઈ છે. અને એ પરિસ્થિતિની અંદર ગુરુદેવ એમને આશ્વાસન આપે છે, નહીં ભણવું જ પડશે, કેમ ના ભણો, ગોખો, કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. આ શિષ્યને આર્દ્ર અને રૌદ્ર ધ્યાન ન થાય, દુઃખે સતત પીડાતા ન રહે, ખોટા વિભાવોની અંદર ક્યાં ચાલ્યા ન જાય, કોઈક મહાત્મા ઉપર, સહવર્તી મહાત્મા ઉપર ક્યાં ઈર્ષ્યા અદેખાઈ ન જાણી જાય. આ કરે છે, હું નથી કરતો. ગુરુદેવ એને માથે રાખે છે, મને ઉતારી પડે છે, એવું ન થાય એના માટે આ સાધક આત્મા છે, અને સાધક આત્માની સાધના કે ખંડિત ન થાય એના માટે આ મહાપુરુષ ગુરુદેવ એને શાંત રહેવા માટે એને 2 શબ્દો આપ્યા છે. 2 શબ્દો આપે છે ભાગ્યશાળી. એક ક્રિયા કરવા જેવી છે ને, આપણી ખુરશી માંડેલી હોય, તમે ખુરશી માંડેલી હોય અને તમારી ખુરશી ઉપર જો ભૂલે છો કે બીજું કોઈ બેસી ગયું તો શું થશે? ત્યારે બોલો મહાત્માઓ, બોલો ભાગ્યશાળીઓ, કરો થીંદો. હા ને, આ નાનકડી ઘટના છે. ત્યારે વિચાર શું આવે? જો આર્દ્ર અને રૌદ્ર, ધર્મ અને શુક્લ, આ 4 ધ્યાન છે. આ 4 ધ્યાનમાંથી પકડ કોના ઉપર? ત્યારે મારી ખુરશી ઉપર કોઈ બેસી ગયું, અંદર કંડકે પહોંચો. શોધ કર કંડ में हरायो નથી હોડ, શોધ કર કંડ में हरायो નથી હોડ. ધરમજી બોરી ખણ ને, ધરમજી બોરી ખણ ને તડે નકરજી કરમજી ધૂળ. મેં મારા પોતાનામાં તો ક્યારે ઝાંચ્યું જ નથી, મેં મારા પોતાનામાં તો ક્યારે શોધ ચલાવી જ નથી. ભાગ્યશાળીઓ, મારી માંડેલી ખુરશી, મારી ગોઠવી રાખેલી ખુરશી, એના ઉપર જો કોઈ ભૂલે ચૂકે પાછળ વાળું આવીને બેસી ગયું, ખતમ. હા બાપુ, સાચા છો. આપણી ઈચ્છા, ધારેલી ઈચ્છા પૂરી ન થઈ, આપણું રાખેલું જે સ્થાન, જમાવેલું જે સ્થાન, એ સ્થાન આપણને પ્રાપ્ત ન થયું એટલે અંદરથી ક્રોધ જાગ્યો, કામ જાગ્યો. કામ એટલે ઈચ્છા, કે મને અહીંયા બેસવું હતું, આ ઈચ્છા હતી, આ કામ હતો, અને આ ઈચ્છા પૂર્તિ ન થઈ એટલે મને શું થયું પ્રભુ? ક્રોધ આવ્યો. કામ ક્રોધ ને મેસેજ આપે, સંદેશો આપે, એને જગાડે. ઓછી તો જો વારો આવ્યો. હા, એમ કે
હું કામ છું, કામ એટલે ઈચ્છા છું, મારી ઈચ્છા પૂરી ન થઈ એટલે હું ક્રોધને જગાડીશ, હવે તારું કામ ભાઈ, એટલે 1:47 થઈ જવાનું, હે ને? બસ અહીંયા ધ્યાન કરવાની પ્રક્રિયા ચાલુ થાય છે આપણી. અહીંયા આર્ત્ર અને રૌદ્રમાંથી બહાર નીકળી કરી અને ધર્મ ધ્યાનની અંદર પ્રવેશ કરવાનું, ધર્મ ધ્યાનનું પગથિયું ચડવાની અહીંયા તમને કે મને તક મળે છે. આ એક જબરજસ્ત એક આપણને ઓપોર્ચ્યુનિટી મળી, તક મળી. અને તકમાં તમે ત્યારે શું વિચારશો, એ તકની અંદર, એ મોકાની અંદર, એ લાભની અંદર આપણે ત્યારે શું વિચારશું? આપણે શાસ્ત્રોને છોડી દઈએ. આ છે ને, આપણે રોજ પ્રેક્ટિકલ અભ્યાસ કરવાનો છે. રોજ પ્રેક્ટિકલી અભ્યાસ કરતા થશો ને તો ક્યાંક થોડાક સ્થિર થશું, તો ક્યાંક થોડાક શાંત થશું, તો ક્યાંક થોડાક નિજમય બનશું. બોલો ત્યારે શું કરવા યોગ્ય? કયું પગથિયું ચડવાનું? આર્ત્ર ધ્યાનનું પગથિયું ચડવાનું, રૌદ્ર ધ્યાનનું પગથિયું ચડવાનું કે ધર્મ ધ્યાનનું પગથિયું ચડવાનું? ધર્મ ધ્યાનનું. તો ધર્મ ધ્યાનમાં ત્યારે શું વિચારશો? આવી જા અહીં બહુ ધર્માત્મા આવ્યા એટલે ખમો કંઈક નવી નિશાળીઓ કહેતા પૂછું, નવા અભ્યાસો. ચલો શું વિચારશો પ્રભુ? તલક્ષભાઈ ત્યારે શું વિચારો? સમજાય છે તો કરો વિચારે છે ત્યાં વસંતભાઈ શું વિચારશો? તમારી ખુરશી માંડેલી એ ખુરશી ઉપર કોઈ તમારા બાજુવાળા બેસી ગયા તો ત્યારે આપણે શું વિચારશું, શું કહેશો? ત્યારે દુઃખ થાય કે સારું લાગે? ચલો આપણો જવાબ દો. ત્યારે દુઃખ થી આગે કે સારું લાગે? દુઃખ લાગે તો ही દુઃખ આગે લાગો એ આર્ત્ર ને રૌદ્ર બંધાણા. હા, આર્ત્ર ને રૌદ્ર બંધાયા. પણ જો તમને સુખ લાગ્યું, સારું લાગ્યું તો તમને છે ને શું ફાયદો થશે ખબર છે? અહીંયા અમારા સભ્યો મને બહુ અભ્યાસ કરાવડાવે છે, જોડે જોડે હું તમને કરાવું, ગુરુ મહારાજ સાહેબ મને કરાવડાવે છે. ત્યાં છે ને સૌથી પહેલો લાભ કયો થશે ખબર છે? સૌથી પહેલો સાવ સામાન્ય લાગે છે આપણને, પણ સામાન્ય લાગતા લાભની અંદર પણ બહુ મહાન લાભ પડેલો છે. અને એ લાભ છે સૌથી પહેલો તમને સાધર્મિક ભક્તિનો લાભ મળશે, ફ્રી ઓફ ચાર્જ. સાધર્મિક ભક્તિનો લાભ મળશે. લેશો? રાજી? હા કે ના? માવડીઓ, લાડી ભાભી મને હવર હા કઈ ના. હેવર હા કહી દો. સાંભળો, હમણાં આપણે હા પાડશું, હમણાં કોઈને ના નહીં પાડીએ, પણ એ અભ્યાસને જો રોજિંદી લાઈફની અંદર, રૂટીનની અંદર, દૈનિક જીવનની અંદર જો એને અપ્લાય ન કર્યું, તમે નહીં, હું પણ, મારે પણ જો આ વાતનું જો અનુકરણ કરવાનું ન રહ્યું તો ભાગ્યશાળીઓ મારા પણ આર્ત્ર કે રૌદ્ર સિવાય બીજો કોઈ પગથિયો જ નહીં મળે ચડવા માટે. તૈયાર કરો કઈ બહુ શું કરશું ત્યારે? અહીંયા મહાત્મા ગુરુદેવ પોતાના શિષ્ય એવા માસ્તુસ મુનિ, તો પાછળથી આપણે નામ પાડી દીધું, મૂળ નામ તો આપણે ભૂલી ગયા એમનું, પણ આ માસ્તુસ મુનિ ગુરુદેવની આજ્ઞાને તહત્તી કરે છે. મારુષ માતુષ એ શબ્દનો પણ અર્થ એ મહાત્માને ખબર નથી, એટલો પણ જ્ઞાન એમને હવે યાદ નથી રહેતું. આટલા પ્રકાંડ જ્ઞાની, પ્રકાંડ વિદ્વાન મહાત્મા આજે લગભગ બધું જ જ્ઞાનાવરણીય કર્મના ઉદયના હિસાબે બધું જ સમ્યક ભૂલી ગયા છે. પણ તે છતાંય પોતાનો જે સદગુરુ પ્રત્યે સરેન્ડર ભાવ છે, સમર્પણ ભાવ છે, એ સમર્પણ ભાવ એમનો ઓસર્યો નથી. સમર્પિતતા તો હોવી જોઈએ ને, સમર્પણ ભાવ વગર કઈ નથી ભાગ્યશાળીઓ. સરેન્ડર તો થવું જ પડે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે મારુષ માતુષ, એનો અર્થ હવે કોઈને યાદ આવ્યો, સમજાયો, ખ્યાલ આવ્યો? મારુષ, મારુષ, ષટકોણનો છે.
માં તુષ ષટકોણનો છે, ઋષ અને તુષ. કિંમત આ બે શબ્દોની છે, કિંમત આ બે શબ્દોની ઋષ અને તુષની છે. ચલો સમય નથી બગાડતા ભાગ્યશાળીઓ. ઋષ એટલે રોષ કરવો, ગુસ્સો કરવો, ખેદ કરવો, દુઃખ ધરવું એટલે રોષ. અને તુષ એટલે કદાચ તમને કંઈક સારું મળી જાય, યાદ રહી જાય, તમારા થકી કંઈક સારું ઉત્તમ થઈ જાય ને તો એના ઉપર બહુ ખુશ ના થઈ જાઓ, બહુ અહંકારમાં ના ચાલે જાઓ, બહુ રાજીના રેડ ના થઈ જાઓ, એકદમ ન્યુટ્રલ પોઝિશન. જો વર્તમાન કાળને આપણે પકડતા શીખશું, વર્તમાન સ્થિતિની અંદર આપણે જો સ્થિર રહેતા શીખશું તો ભાગ્યશાળીઓ ના તો દુઃખ લાગશે ના તો અહંકાર જાગશે. છે ને પ્રભુ? વર્તમાન અત્યારની જે ક્ષણો મારી આજે હમણાં ચાલી રહી છે એ સ્થિતિ પરિસ્થિતિની અંદર જો હું અહંકારથી ઊંચે ના ચડી જાઉં અને દુઃખથી જો નીચે ગબડી ના પડું, માત્ર આ બે સ્થિતિને છોડી કરી અને વચ્ચેની સ્થિતિમાં માત્ર ને માત્ર સ્થિર રહું તો આ જ છે મારુષ માતુષની સ્થિતિ, મધ્ય ભાવ, માધ્યસ્થ ભાવ. દુઃખમ પ્રત્યન્ન દિનસ્યાત. દીનપણાની અંદર તું દુઃખ ન લગાડ અને સુખના ભાવો જ્યારે તને આવે ત્યારે એકદમ છલકાઈ ના જા, સુખના સમંદરની અંદર ના તું છલકાઈ જા. મહાત્મા માતુષ મુનિ ગુરુની આજ્ઞાને, ગુરુદેવની આજ્ઞાને તહત્તી કરી લે છે. જે પણ કોઈ પણ કઈ કહે, કોઈ પણ કઈ કરે, અરે મહાત્મા તમને આટલું યાદ નથી રહેતું? નહીં ભાગ્યશાળી, મને નથી રહેતું, પણ ગુરુના આ વચન જે છે એ ગુરુદેવના બ્રહ્મ વાક્યને મેં ધારણ કર્યું છે. ગુરુદેવે મને આ આટલા શબ્દો ખાલી યાદ રાખવાના, ગોખવાના કીધા છે કે મારુષ માતુષ, મારુષ માતુષ, મારુષ માતુષ. એમાંથી પણ આજ 6 જ અક્ષર, મારુષ, માતુષ, કેટલા અક્ષર થયા? 6 અક્ષર થયા. 6 અક્ષરમાંથી પણ 2 અક્ષર બાઉન્સ થઈ ગયા. 2 અક્ષર બાઉન્સ થઈ ગયા, 4 જ અક્ષર બાકી રહ્યા એમની પાસે. વિચાર કરો ભાગ્યશાળીઓ, એવો કોઈ જ્ઞાનાવર્ણીય કર્મનો ચોખ્ખો છક્કો લાગ્યો હશે આ મહાપુરુષને કે આટલા શબ્દોમાં, 2 શબ્દમાં, 6 અક્ષરમાં મહાત્માએ 2 અક્ષર પણ ગપચાવી લીધા. જાણી બુજીને, જાણી જોઈને નહીં ભાગ્યશાળી. અજ્ઞાનાવર્ણીય કર્મનો જ આ મહાત્માને એટલો બધો ઉદય આવે છે, એટલો બધો જબરજસ્ત ઉદય આવે છે કે એમાંથી 2 અક્ષર પણ ભૂલાઈ ગયા. હવે નામ શું પડ્યું? માશ તુષ. માશ તુષ એટલે આપણે શું કીધું? માસ્તુષ. જી પા હવે કોણ કહ્યું હતા ખબર? આપણે હમણાં શું કરીએ છીએ ખબર છે? સામાન્ય એક નાનકડું વંદન કરવાની જે ક્રિયાનો એક ભાવ જેમાં દર્શાવવાનો છે, નમસ્કાર કરવાનું, જ્યાં જે ક્રિયાને આપણે શું કહીએ છીએ? વંદન ક્રિયા કહીએ છીએ. એ વંદન ક્રિયાના જે આ સૂત્રનું આપણને એક નાનકડું સરખું સૂત્ર છે, એ સૂત્રની અંદર શું બોલો છો? ગુરુદેવને વંદન કરો, પરમાત્માને વંદન કરો ત્યારે કયું સૂત્ર બોલો? પહેલું બરાબર, કયું સૂત્ર બોલો? ઈચ્છામી ખમાસણો નિશિયાય મથેન વંદામી. ઈચ્છામી ખમાસણો. આગળ મિનિટ. ઈચ્છામી ખમાસણો, ખમાસમણો. હા ચલો, તો 1 મિનિટ. ઈચ્છામી ખમાસમણો. જો અહીંયા પણ આપણે ભૂલ કરીએ છીએ, ન તો ખમાસણો બોલાય, ન તો ખમાસમણો બોલાય. ખમાસમણો બોલ્યા એટલે સ અડધો થઈ ગયો, સ અડધો થઈ ગયો. ખમાસણો બોલ્યા તો પાછો એક અક્ષર મ ખવાઈ ગયો, મ આખે આખો ખવાઈ ગયો. ખમાસણો બોલ્યા
ખમાસમણો બોલ્યા તો સ અડધો થઈ ગયો. બહુ ભૂલ કરી આપણે, બહુ ભૂલ કરી. એક સામાન્ય આટલું જ નાનકડું શબ્દ ઈચ્છામી ખમાસમણો. શું આવે? ખમાસમણો પૂરેપૂરા અક્ષર છે. કેટલા થયા? 5 અક્ષરનો આ ખમાસમણો શબ્દ એને આપણે શું કરી નાખ્યો? અધૂરો કરી નાખ્યો, ખમાસણો કરી નાખ્યો અથવા તો ખમાસમણો કરી નાખ્યો. નહીં ભાગ્યશાળી? એની અંદર પણ જો આ જાણી બુજીને પણ આપણે હવે જો પાછા સુધારશું નહીં ને, હવે જો પાછા એ શબ્દોને સુધારશું નહીં તો આપણું જ્ઞાનાવર્ણીય કર્મ અહીંયા જ બંધાય છે. જેવું જ્ઞાનાવર્ણીય કર્મ બંધાયું એની સાથે આપણો એક અંતરાય ઉભો થયો. અંતરાય ઉભો થયો એટલે સદજ્ઞાન આપણું તૂટ્યું, સમ્યક જ્ઞાન આપણું તૂટ્યું, ખંડિત થયું. અને સમ્યક જ્ઞાન જેટલું ખંડિત કર્યું એટલું આ શું થયું? આપણામાં જ્ઞાન તૂટે એટલે ધ્યાન તૂટે, જ્ઞાન જાય એટલે ધ્યાન જવાનું છે. તમે ધ્યાન કોના ઉપર રાખશો? ખમાસમણોનો અર્થ શું? ખમાસમણોનો ભાવ શું? ઈચ્છામી ખમાસમણો સામાન્ય સામાન્ય શબ્દો ઉપર આપણે બહુ નાનકડા શબ્દો છે, બહુ હળવા શબ્દો છે, અને હળવા શબ્દો ઉપર પણ જો આપણે ફોકસ ન આપ્યું ભાગ્યશાળીઓ તો જ્ઞાનાવર્ણીય કર્મ બંધાશે. જ્ઞાન અને ધ્યાનનું કનેક્શન છે, જ્ઞાન અને ધ્યાનની જોડી છે. જ્ઞાન જે છે ને એ સાક્ષાત પરમાત્માના સ્વરૂપે આ અક્ષરો છે, શબ્દો છે. જ્ઞાનને અક્ષરને ભગવાન કયા છે, અક્ષરને પરમાત્માની વિશેષતા આપી છે, વિશેષણ આપ્યું છે. આપણે શું કરીએ છીએ ભાગ્યશાળીઓ? એટલી બધી ભૂખ લાગી હતી હે? 3 ટંક સરસ આહાર કરવા મળે, બ્યાસણ હોય તો 2 ટંક ભરપેટ જમવા મળે, એકાસણ હોય તો 1 ટંક મળે, આંબેલ હોય તો 1 ટંક મળે, ઉપવાસ હોય તો રજા હોય. પણ આપણી સ્વેચ્છાએ આપણે ઉપવાસ કર્યો, કોઈ ફોર્સફુલી આપણને ઉપવાસ નથી કરાવ્યો. બરાબર ને મીનાબેન? હા. ભાગ્યશાળીઓ તે છતાં પણ જો આપણે એને ગપચાવી જતા હોઈએ, તમે કહો છો ખાઈ જઈએ છીએ, તો ભાગ્યશાળી એટલી પણ ભૂખ જો આપણને લાગતી હોય, આ ભૂખ લગાડવા જેવું ક્યાં છે કે એના પ્રત્યેની રુચિની ભૂખ લગાડ. હજી એમાં ક્યાં શુદ્ધિ કરવાની છે, હજી એમાં ક્યાં સુધારો કરવા યોગ્ય છે? નહીં તો જ્ઞાનાવર્ણીય કર્મ એ જ્ઞાન તૂટશે. જેવું જ્ઞાન તૂટશે એની સાથે આપણું ધ્યાન તૂટશે. હા પ્રભુ. વિચાર કઈ વાંધો નહીં. જો 2 વર્ષ પૂર્વે આ મહાત્માનું ચાતુર્માસ હતું, બરાબર છે? જાગી ગયા તો સારું, એમણે જગાડવાનો પ્રયાસ કરાવ્યો, ઓરલી પણ અને રાઇટિંગમાં પણ, બરાબર છે? હવે ઓરલી બોલવામાં કદાચ ભૂલચૂક થઈ જાય, પણ રાઇટિંગમાં તો ભલે ઓરલી કરેલું છે, પણ ઓરલી કરી લીધા પછી જો રાઇટિંગમાં આપણે લિટરેચરમાં જો આપણે એને બરાબર ગયા વર્ષે 2 વર્ષ પૂર્વે તમને લખાવડાવ્યું, તો લખાવડાવ્યા પછી કેટલા વરી વચમે ગયા? 2 વરી વચમે ગયા, 2 વર્ષ વચ્ચે ગયા. અને 2 વર્ષ વીતી ગયા પછી પણ જો આપણે આપણી ભૂલને ના સુધારી, 60 વર્ષ થઈએ કે 80 વર્ષ થઈએ કે 100 વર્ષ થઈએ, તમે કોઈને લિક્વિડિટી આપ્યો હોય, પૈસા કોઈને ધિરાણે આપ્યા હોય, રાઇટિંગ રાખે ના હોય ભાગ્યશાળી, તમે છે ને એમાં બાના ન કાઢો. ભલે ગુરુ પાસે ન બેસાડ્યો હોય કઈ વાંધો નહીં, પણ 2 વર્ષ પૂર્વે તમારી એ ભૂલ સુધારાવાઈ ગઈ. હા, મહાત્માએ સુધારી લીધી 2 વર્ષ પૂર્વે, તો પોલ કરો પછી તો સુધારવી પડે ને. આજે અહીંયા પાછું વિચારો કરે છે કે એકડો મળ્યો હોય, 2 એકડો ગણેલા ને 2 કાઢેલા. ધન્ય છે તમને.
વંદાય છે. ભાગ્યશાળીઓ, આ જ્ઞાન છે ને, જ્ઞાન, એ જ્ઞાન ચડવું બહુ અઘરું છે. ચડવું બહુ, પ્રાપ્ત કરવું બહુ અઘરું છે. પણ પ્રાપ્ત કર્યા પછી એને પચાવવું તો એનાથી અઘરું છે. શીરો જમવો સહેલો છે. મોંઘીમાં કોઈ શીરો જમવો સહેલો છે, પણ જમેલા શીરાને પચાવવો, આ જ્ઞાન અર્જન કરવું, પ્રાપ્ત કરવું બહુ સહેલું છે. કદાચ થઈ જાય. ચડવું થોડું અઘરું છે, પ્રાપ્ત કરવું અઘરું છે, પણ પ્રાપ્ત કરી લીધા પછી એને પચાવી લેવું, એને પરિણામની અંદર ઉતારવું, એ બધું અઘરું છે. ભાગ્યશાળી, આ માસ્તુસ મુનિ જબ્બર મહેનત કરે છે, બહુ પુરુષાર્થ કરે છે, પણ પુરુષાર્થની અંદર મારુસ એ આત્મા તું પ્રાપ્ત જ્ઞાન તને યાદ રહે છે તો બહુ સુખી ન થઈ જા, બહુ આનંદિત ન થઈ જા, અને પ્રાપ્ત થયેલું જ્ઞાન કદાચ તમારું ભૂલાઈ જાય છે તો ખેદ ન આડો, દુઃખ ન લગાડો. આ બે શબ્દો એમને સમજાવ્યા ગુરુદેવે, અને તહતી કરી માસ્તુસ મુનિએ એને ધારણ કરી લીધા. એમાંથી પણ બે અક્ષર ઉડી ગયા, અને હવે અમારા મહાત્મા માસ્તુસ બની ગયા. માસ્તુસ બને. જો તમે તો એક જ અક્ષર ઉડાડ્યો છે, એક અક્ષર આખો ઉડાડી દીધો અને એક અક્ષરને અડધો કરી દીધો, એટલે લંગડો કરી દીધો, ખોટવી નાખ્યો. હવે કરેક્શન કરી લેજો હા પ્રભુ. હવે કરેક્શન. નાના વર્ગનું કર્મ આપણું ન બને. ઓછું ભણેલા હસું ચાલશે. હા પદ્મનીબેન, કઈ બોલો છો? ઓછું ભણેલા હસું તો ચાલશે, પણ એનું ચિંતન અને એનું મનન બહુ સમ્યક રીતે કરતા થઈ જજો. જેટલું ચિંતન મનન કરશો ને એટલું આપણું ધ્યાન વધશે, એટલી આપણી ધારા દ્રઢ બનશે, એટલી આપણી સ્થિરતા મજબૂત થશે, અને જેટલી ધારા આપણી એકદમ પાકી થશે ને એટલી સ્થિરતા આવશે ને, એ જ ધ્યાન કહેવાશે. સમજાય છે? હા, હું એ આજે કહેવા જાઉં છું. તમે બધા શું બોલો છો? મારે સાહેબ મથેણ વંદામી, મથેણ વંદામી. હા, એટલે શું? મસ્તક નમાવી. મસ્તકની સાથે તમારું હૃદય પણ બંને જોડે આવી જાય છે. આ અમુક સૂત્રો એવા છે ને, બહુ સાયલેન્ટ સૂત્રો છે, બહુ રહસ્યમય સૂત્રો છે. ખાલી મથો નહીં નમાયો, ખાલી મસ્તક નથી નમાવાનો, મસ્તકની જોડે આ સાયલેન્ટ ભાવ આપને આપ્યો, એક ગુપ્ત રહસ્ય આપણને આપ્યું કે મસ્તક ઝુકાવો, સાથોસાથ તમારું હૃદય પણ, આ હૃદય મંદિરથી પણ, હૃદયના ભાવોથી પણ તમે જે તત્વને નમો છો એ તત્વને મસ્તક અને હૃદય સાથે નમો. પણ જે શબ્દ બોલાયો એ શબ્દ શું બોલાયો પ્રભુ? મથેણ વંદામી. હા, ઘણા શું, જો અહીંયા શબ્દો અક્ષરો કયા છે? મ થ. સાંભળી લે તમે, ડચમાં કહી જા, કોઈ ડચમાં કહી જા. અત્યારે પ્રવીણભાઈ બરાબર ચેતા. મ થ એણ. હજી आगे भूख लगी है, हजी अगर पेट अधूरो है जी प्रभु। चीनी भाई तो हाँ जो आ भरेलू पेट म का अर्धो थ आखो अ आखो ण आखो मथ मथ नहीं क्यों ई मथ ना आ माथू नहीं पर मथ आ प्राकृत शब्दों है भाग्यशाळीओ आ प्राकृत शब्दों है म અને त જે છે ને સંસ્કૃત અને પ્રકૃત ની અંદર તને શું કર્યો મથે તે હલાઈ દેનો મથ म त अर्धो थ आखो पाछू શું આવશે મથીના નહીં એ વચ્ચે આવશે ભાગ્યશાળીઓ અકારનો એ મથ એણ વંદામી દોઢ અક્ષરને આપણે ગપચાવી નાખ્યો દોઢ અક્ષરને ત અડધાને અને અ આખાને આપણે શું કરી નાખ્યો
શ મીંડાવાળો લો, એને કાના માત્રા લગાડો એટલે શા બનશે, અને ત અને ર ને જોડો એટલે શું બનશે, આગળ સ લગાડો, શાસ્ત્ર બનશે. બરાબર છે? પણ એ શામાંથી ખાલી માત્રા કાઢી નાખો તો શું બનશે, શસ્ત્ર. શસ્ત્ર અને શાસ્ત્ર. જો આપણે ધ્યાનપૂર્વક આ ધ્યાન લગાડવાનું છે અહીંયા, ધ્યાનપૂર્વક જો શસ્ત્રને શાસ્ત્ર ન બોલ્યા અને શાસ્ત્રને જો શસ્ત્ર બોલી નાખ્યો, અને પાછું એનું પ્રોનાઉન્સિએશન પણ કેવું કરવાનું, ઉચ્ચારણ પણ કેવું કરવાનું. શ પાછો સસલાનો નહીં જોઈએ, શ ષટકોણનો નહીં જોઈએ, પણ શ નો મુંડાવાળો ઉચ્ચાર જોઈશે. શાસ્ત્ર. શ તમારી તાળુને સ્પર્શવી જોઈશે. શ તમારી તાળુને સ્પર્શી આવે ને તો મીંડાવાળો શ આપમેળે બોલાય. એટલે શસ્ત્રને જો તમે શાસ્ત્ર બોલો તો નહીં ચાલે. બધું આપણે આજ એક મહાપુરુષો તરફથી, પરમાત્મા તરફથી મળેલી જે આ દિવ્ય વાણી છે, એ દિવ્ય વાણીને જો બરાબર સમજ્યા નહીં અને સમજ્યા પછી ઉચ્ચારણ પૂર્વક જો એનો અર્થ ના કર્યો તો જ્ઞાન એ ગબડી જશે. જેવું જ્ઞાન ગબડશે એની સાથે ધ્યાન પણ ભૂલ ભરેલું થશે, ધ્યાન સ્થિર નહીં થાય. મગેશળીઓ ધ્યાનસ્થ અવસ્થાની અંદર જો સ્થિર થવું છે તો એક જ આ ઉપાય છે કે તમે જે પણ કંઈ ભણો છો, જે પણ કંઈ બોલીએ છીએ, જે પણ કંઈ આપણે શીખીએ છીએ એ બધું જ શું કરવું પડશે, આપણને એકદમ શુદ્ધ અને સ્થિરતાપૂર્વક ભણવું પડશે. ભક્તિ યોગાચાર્ય મહાપુરુષ બહુ સરસ આ વાત આપણને સમજાવી રહ્યા છે કે આત્મન, જે પણ તું ભણે છે તને કદાચ એ શાસ્ત્રો સમજાતા નથી, કઈ વાંધો નહીં, ચિંતા ન કર. પણ એ શાસ્ત્રને તું એક વખત સાંભળી, વાંચી, જોઈ કરી, વિચારી કરી અને તને કદાચ નથી સમજાતું તો તું એને છોડી ના દે. આપણા બસની વાત નથી, આપણને ન સમજાય, આપણને ઘર ના બેસે, હવે પાકે ગળે કાંઠા ન ચડે, આવા બધા જ બહાનાઓ તું છોડી દે, પણ એમાં સ્થિર થઈ જા. શું કર? એક વખત ન સમજાય બીજી વખત કર, બીજી વખત ન સમજાય ત્રીજી વખત પાછળ પર. આમ કરતા કરતા તું 5 જ વખત આવું કર, 5 જ વખત વધીને તું 5 વખત આવું ધ્યાન કરીશ ને, ધ્યાન દઈશ ને બરાબર, અને સ્થિરતાપૂર્વક જો એનું ચિંતન, મનન અને અધ્યયન કરીશ ને તને બધું સમજાઈ જશે. પણ આપણને એટલી ધીરતા નથી. આ ઇન્સ્ટન્ટ વાળા ને આપણે બધા ચટ મંગલી પટ વિવાહ છે ને. આ તમારા ઢોકળા, ઢોસા, ઇડલી, હાંડવા પેલા તો કેટલા કલાક આથો દઈને રાખતા હતા? 4, 6, 8 કલાક એને આથો દઈને રાખો ને, હે ને. હવે તમારા આ બધા દ્રવ્યો જે તમે બનાવો તો કેટલી વારમાં થઈ જાય? 20-25 મિનિટમાં થઈ જાય. વિચાર કરો, 20-25 મિનિટમાં તમારા ઇડલી, ઢોકળા, ઢોસા બધું જ બની જાય. આ બધું ઇન્સ્ટન્ટ. એટલે માઇન્ડ આપણું કેટલું આમ ફટાફટ ચાલે છે. આ તમારા ઘરના જેટલા પણ કાર્યો હશે ને બધા કદાચ ઇન્સ્ટન્ટ થઈ જતા હશે, કઈ વાંધો નહીં. કપડાં ધોવામાં તમને જ્યારે ઓરિજિનલ જમાનાની અંદર, આ એમના જમાનાની અંદર, અમારી માજીઓના જમાનાની અંદર બધા કપડાં ભેગા થાય, અઠવાડિયે એક વખત કપડાં ભેગા થાય અને ગમેલા ભરી કરી અને નદીએ, તળાવે, કુએ જતા હતા કે બિચારા સવારના ચા પાણી કરીને જાય, બપોરના જમવાના ટાણે પાછા આવે, અથવા તો બપોરના જમી કરીને જાય ત્યારે સાંજના ગોધૂલી સમય 4, 4:30, 5 વાગે નદીએ, તળાવેથી પાછા આવે અને આટલા વજન લઈને જાય, આટલા વળી એનાથી વજન ડબલ લઈને પાછા આવે. કારણ કે સુકાયેલા કપડાં હળવા હોય પણ જે ભીનાયેલા કપડાં હોય એ તો એટલો વજન હોય. આ બધા ભીનાયેલા કપડાં લઈને આવે તો કેટલો બધો સમય જાય, કેટલી બધી વાર લાગે. એમાં ખારા, ત્યારે સાબુ, ભૂકા, આ બધા સર્ફ, એરિયલ બધા નહોતા અને પેલા ખારા લઈ કરી
અને માટી ખારા લઈ કરીને બિચારા મહેનતો કરે, ઘસે 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 અને એના ઉપર બે ધનાધન ધોકા પડે. એમ ઊંઘીમાં બરાબર ને? એટલે આજ ગુડે તે હાથ ફેરીએ હતા. ગુડા એટલે જ દુખે હતા. એ જમાનો ગયો. ઘરના બાથરૂમ આવ્યા, નળ આવ્યા, સર્ફ એરિયલ આવ્યા, બ્રશ અને ધોકા આવ્યા. થોડુંક ઝડપી થયું કારણ કે ત્યાં જવા આવવાનો સમય બચ્યો. બરાબર? અને એ જવા આવવાના સમયની અંદર પણ આજે તમારા જમાનાની અંદર એમનો જમાનો ગયો, હવે તમારો જમાનો, અને તમારા જમાનાની અંદર તમારા મેટ આવ્યા એટલે તમે એમાંથી બચી ગયા. તમારા કામવાળા રામા કે મૌસી કે જે આવ્યા એમણે તમને કા કરી આપ્યું એટલે તમે એમાંથી ગયા. પણ હવે એમને પણ સમય મળ્યો, એમાંથી તમારા હવે વોશિંગ મશીન આવ્યા. હવે તમારી પુત્ર વધુઓ માટે આવ્યા. ખાલી તમારે સર્ફની અંદર કપડાં જબોડી રાખવાના, મશીનમાં નાખો એટલે થઈ જાય. એમાં કપડાં નીચોવાઈ જાય, એમાં કપડાં સુકાઈ જાય અને અડધા પડદા ડ્રાય થઈ જાય એટલે ઝટકી ઝુટકી થોડા ઘણા અને એમાંય પાછું ઇસ્ત્રી નહીં કરવાની, લોન્ડ્રીમાં મૂકી દેવાના. એ સમય તમારો બચ્યો. જી પ્રભુ. હા, ગમીને વાળો અનુભવ, પ્રેક્ટિકલ કહેવાય. એટલે અમને આ બધું કામ કરવાનું નથી મળ્યું, અમારા વડીલો કરતા હતા, પણ નાના હોઈએ ને એટલે જોડે લઈ જતા. અમારા ઉપર આ કામ નથી આવ્યું, પણ આ બધું જોયું છે. નદીએ જઈ કરીને સીધો અમારા ભાગની અંદર નદીમાં સ્વિમિંગ કરવાનું, ખાલી તરવાનું ને ફરવાનું ને છબછબિયા કરવાનું, એટલું. બાકી નથી કર્યું. બાકી વડીલો કરે, મોટી બહેનોએ આ બધું કર્યું છે. પણ ભાગ્યશ્રીઓ વિચાર કરજો, આ બધું થોડુંક રમૂજી થઈ ગયું આપણા માટે, પણ આ રમૂજીની અંદર કેટલો સમય બચ્યો છે. આજે કહેવાનું તાત્પર્ય એ જ છે કે જે હવે સમય જે બચ્યો એ સમયનો ઉપયોગ ક્યાં? વાહ વાસંતીબેન, વાહ. આ વાસંતીબેન કહે છે ધ્યાન કરીએ છીએ મારા સાહેબ. શેમાં? તો કે છે મોબાઈલમાં. મોબાઈલ આવ્યો ને, સમય ક્યાં પસાર કરવાનો, એનો ઉપયોગ ક્યાં કરવાનો સમયનો? તો કે મારા સાહેબ મોબાઈલ મેં. એ પણ એકડો ધ્યાન આવે ને. સાચા છો ભાગ્યશ્રીઓ, એ ધ્યાન છે ખરું, પણ એ ધ્યાન સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન, એ અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન? બોલો. આ તો બહુ સમજુ પામેલા આત્મા છે. એ તો ખાલી આપણને સજાગ કરી રહ્યા છે. બહુ રૂડા આત્મા છે, આરાધક આત્મા જેને કહેવાય. ભાગ્યશાળીઓ, મળેલા સમયનો જો સદુપયોગ કરતા થઈ જશું, મળેલા સમયને જો સાર્થક કરતા થઈ જશું અને મળેલું જેટલું શીખેલું ભણેલું સમ્યક જ્ઞાન છે એનો સતત સ્વાધ્યાય, એનું પુનરાવર્તન જો એને સ્વાધ્યાયમાં લેતા આવશું તો તમારા કે મારા અજ્ઞાન ભરેલા જ્ઞાનાવરણીય કર્મ ધોવાતા આવશે, ખપતા આવશે અને સમ્યક જ્ઞાન અંદરથી પ્રગટશે. જેટલું સમ્યક જ્ઞાન પ્રગટશે, જેટલી સાચી ધારા આપણે, સારી ઉત્તમ ધારા આપણે અંદરની ચાલશે, એટલું આપણું ધ્યાન સ્થિર થશે. આ જ ધારાને આપણે ધ્યાન કહેશું. તમે જો આપણે બે ક્રિયા કરીએ, ધડાધડ ચાલતા આવીએ, એ પણ ચાલવાની ક્રિયા છે. બરાબર છે? અને એ જ ક્રિયાને, એ જ પ્રક્રિયાને જો આપણે ઈર્યા સમિતિ પૂર્વક જો ચાલવાનો પ્રયાસ કરશું તો એ ધ્યાન કે બે ધ્યાન? ધ્યાન આવી રીતે થાય. ખાલી આંખો બંધ કરીને આજે ઘણા ભાગ્યશાળીઓ છે ને, આ આશ્રમોમાં જાય, સેન્ટરોમાં જાય, હજી શું કહેવાય મને બહુ ખબર નથી, પણ ધ્યાનના જે પ્રોસેસ ચાલતા હોય, જે પ્રક્રિયાઓ ચાલતી હોય, અને અહીંયા આવો અને ધ્યાન માંડીને આંખ બંધ કરી અને બેસી જાઓ. ભાગ્યશાળીઓ, આ એક ધ્યાન છે, એની ના નહીં, અમે ના નથી પાડતા, પણ જો સામાન્ય નાનકડી પ્રક્રિયાઓમાંથી પણ આપણે જો કંઈ શીખ્યા નથી. હાલવા ચાલવાની એક સામાન્ય પ્રક્રિયા, સાધુને 5 સમિતિ આપી, 5 સમિતિ આપી. એ 5 સમિતિમાંથી પહેલી સમિતિ કઈ? તમે આ 5 સમિતિ ક્યાં બોલો છો? 5 આ મારી
ઇરિયા વૈયાની અંદર બોલો છો ને, ઇરિયા વૈયામ સૂત્રની અંદર, એટલે ખાલી અમને જ લાગે કે તમને લાગે? ગમણા ગમણે, પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે, ઓસા ઓસિંગ, આ જે બધા શબ્દો બોલો છો ને એની અંદર પણ આ બધા ભાવ અંદર ઇન્ક્લુડ થઈ જાય. આ બધું ધ્યાન છે માવડીઓ. પૈસા ખાલી પ્રતિક્રમણ સમય ગયું ત્યારે બોલા છે પોયતા જોલે ને વિજ્ય ને રહી બને, હે ને? ચરવણા આસન અને નિપતિની જોડે જેવું બેગ બંધ કરો એની જોડે બધું સ્વાહા. નહીં માવડીઓ, નહીં પ્રભુ, નહીં. ડગલે અને પગલે ઈચ એન્ડ એવરી મોમેન્ટ હાલો છો, ચાલો છો, બોલો છો, બેસો છો, જે જે પણ ખાવા પીવા આહાર નિહારની જેટલી જેટલી પ્રક્રિયા કરીએ છીએ, જો ત્યાં સજગતા નહીં હોય, ત્યાં જાગૃતિ નહીં હોય, તો તમારું ધ્યાન ગમે એટલા ધ્યાન ધરવા આપણે આંખો બંધ કરી હાથ જોડીને બેસવું પડે. એકડા વગરના મીંડા જેવું આ ધ્યાન. બરાબર કાન ખોલીને સાંભળી લેજો. પછી ઘર છોડીને જશો, ઘર પછાડીને જશો, ગમે એટલા સેન્ટરોમાં જશો, ગમે એટલા 10, 20, 25 દિવસની 40, 50 દિવસની શિબિરો કરશો, પણ જો ધ્યાન મૂળ તત્વ જો આપણને ન સમજાયું મય બાપ ભાગેશ્વરીઓ, તો ધ્યાન ફોક છે. મહાપુરુષ ચરિત્રના નાયક એવા વીરભાણ અને ઉદયભાણ છે. જ્યારે જીવનની અંદર કર્મ સત્તાનું પુનરાવર્તન થાય છે ને, કર્મ સત્તાનું જ્યારે પુનરાવર્તન થાય છે ને, ત્યારે હંમેશા કર્મ સત્તા જીવતે છે. પણ એ જગ્યાએ જો એનું પ્રાયશ્ચિત થાય છે, કરેલા કર્મોનું જો કરેલા અશુભ કર્મોનું જો પ્રાયશ્ચિત થાય છે, તો ધર્મ સત્તા જીતે છે. આપણે કોને જીતાડવી, કોને ના જીતાડવી? આશ્ર અને રૌદ્રમાંથી બહાર નીકળી કરી અને ધર્મ સત્તાના માર્ગ ઉપર જો ધર્મ ધ્યાનની અંદર જો તમારે દ્રઢતા કરવી છે, મજબૂતાઈ કરવી છે, એના ઉપર જો પકડ પાડવી છે, તો ભાગ્યશ્રીઓ મહાપુરુષો વીરબાણ અને ઉદયભાનજી આપણને આ શીખવાડે છે કે જીવનની અંદર થઈ ગયેલી એક વખતની ભૂલ આજે સ્મરણમાં આવે છે, આજે યાદ આવે છે કે ક્યાંક કંઈક કર્યું હશે તો જ આ ભોગવવું પડે છે. પણ શું કર્યું છે એ એમને ખબર નથી, કારણ કે જ્ઞાની નથી થયા, કેવળની શ્રી પ્રગતિ નથી એટલે ખબર નથી. અને કોઈક જો કેવડી ભગવાન, કોઈક જો જ્ઞાની પુરુષ મળે અને જો સમજાવે, ખ્યાલ અપાવે, તો કદાચ એનો સ્વીકાર કરી લઈએ. પણ એવું કોઈ જ્ઞાની પુરુષ પણ અત્યારે હાજર નથી. પણ ક્યાંક કંઈક કર્યું છે, એને ગાંઠી લીધું છે, એની પકડ બરાબર મજબૂતાઈથી પકડી લીધી છે, એટલે ગમે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છતાં આ મહાપુરુષો બીજાને દોષ નથી દેતા, બીજા ઉપર દોષનો કળશ નથી દોરતા, પણ આ કળશ પોતાના ઉપર જ દોડે છે કે એમાં ભૂલ ક્યાંક આપણે જ કરી હશે, મેં જ કરી હશે ભૂલ, એટલે આ વસ્તુનું નિર્માણ થયું. કેટલી શાંતિ થઈ જાય ભાગ્યશ્રીઓ. અને જીવાત્મા છે ને ડિપ્રેસ થતા બચી જાય, ઊંધા પગલા લેતા બચી જાય, T20 પીતા બચી જાય છે ને. ધંધાની અંદર લોસ આવ્યું, કોઈએ આપણા પૈસા દબાવી દીધા, લાખો કરોડો ઉથલાવી દીધા, કંઈક થયું, એમાં નિમિત્ત કદાચ આજે એ સામેવાળા કાર્યમાં એ દેખાય છે, પણ કારણ તો આ કારણ ભાવ જ્યાં કામ કરતું હોય આપણું. દૂધ ચૂલે રાખેલું હતું, સગડી ઉપર દૂધ, ગેસ ઉપર ચાલુ, ગેસ ઉપર દૂધ રાખેલું હતું, તમે અડધો કલાક ક્યાંક બહાર નીકળી ગયા, દૂધ તમારું ઢોળાઈ ગયું, આ કાર્ય થઈ ગયું, દૂધ ઉફળી જવાનું કાર્ય થઈ ગયું. પણ કાર્યની અંદર કારણ ક્યાં? કારણને શોધો, ક્રિયા થઈ ગઈ, કાર્ય થઈ ગયું, દૂધ ઉફળી ગયું. પણ ઉફળાઈ ગયેલા દૂધને કારણ કોણે આપ્યું? ગેસ ચાલુ હતો, સગડી ચાલુ હતી, ચૂલો ચાલુ હતો ને દૂધ ગરમ થતું હતું. તમને ખબર જ છે કે 10-15 મિનિટની અંદર દૂધ ગરમ થઈ જાય, એટલે 10-15 મિનિટમાં તમારે સાવધાન રહેવું પડે, ગેસ બંધ કરી દો,
દૂધ ઉફણશે? કારણ કોણે આપ્યું? પોતે આપ્યું. તમે પોતે આપ્યું એટલે દૂધ ઉફરી ગયું. આ કાર્ય કારણ ભાવ ડગલે અને પગલે જો ખબર હોય ને તો ઘણા બધા દોષો, દુઃખો, દર્દોથી આપણે બહુ સ્થિર રહી શકીએ. હસતો ખીલતો પરિવાર, એક ઘરના મોભી પુરુષ છે, ઘરની મોભી આર્ય સન્નારી છે, ઘરની જે સાચવવા વાળી છે, પરિવારને જે જકડી રાખનાર છે, પરિવારના સુખે સુખી, પરિવારના દુઃખે દુઃખી એવી આ આર્ય સન્નારી છે. આખું રાજ્ય મારું ક્યાંય દુઃખમાં ન ધકેલાઈ જાય, મારું પરિવાર ક્યાંય પણ તકલીફમાં ના આવે એ મારી જવાબદારી છે. આ બધી જ પોતાની જવાબદારીને એક ધર્મ સમજી કરી, ફરજ સમજી કરી અને બંને આ જે મોભી વ્યક્તિ જે છે એ પોતાના ધર્મને ફરજ સ્વરૂપે સમજી કરી અને જીવનને સરળતા અને સહજતાથી વહન કરી રહ્યા છે. અને એ પરિવારની અંદર હસતા ખીલતા નાનકડા નાજુક રડિયામના પરિવારની અંદર બે ગુલાબના ગોટા જેવા બે ફૂલ ખીલ્યા છે. અને એ બે ફૂલમાં બંને દીકરા સ્વરૂપે છે. એ બંને દીકરા સ્વરૂપે એકનું નામ છે ઉદયભાન અને બીજા નાનકડા બાળકનું નામ છે વીરભાન. શાંતિ શાંતિ અને બહુ જ આનંદ મોજ અને મંગલ સતત વર્તાય છે. કહે છે ને કે કુદરત કેવું ક્રમ કરાવે છે ખબર છે? સંસારની અંદર રહેલી દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક જીવ સુખ 10 પ્રકારના સુખ. કલ્પવૃક્ષ કેટલા? કલ્પવૃક્ષ કેટલા સાંભળ્યા? 10. બરાબર? 10 પ્રકારના કલ્પવૃક્ષ. કોઈક ભોજન આપે, કોઈક વસ્ત્ર આપે, કોઈક પાત્ર આપે, કોઈક અલંકાર આપે, કોઈક સુવા માટે આસન આપે, કોઈક હરવા ફરવા માટે બાગ બગીચા આપે. આવા પ્રકારના 10 કલ્પવૃક્ષ. હા ને? એટલે જ્ઞાની પુરુષોએ પણ, મહાપુરુષોએ પણ તમને 10 પ્રકારના સુખ દર્શાવ્યા. પણ આ કાળ ચાલ્યો એવો કે જેને યુગલિક આત્માઓને 10 પ્રકારના સુખ મળતા હતા. તીર્થંકર ભગવંતોને કે જે એકદમ જેને કહીને કે કોઈ પણ કર્મ ન બાંધ્યું, અશુભ કર્મ, એવાને બધા જ સુખ મળે. પણ આપણને છે ને કદાચ સુખ મળે ખરા, પણ એ 10 સુખની અંદર એક સુખ છે ને કર્મ સત્તા પોતાની પાસે રાખે. શું કરે? 9 સુખ તમને આપે. આપણને કેટલા સુખ આપે? 9 પ્રકારના સુખ આપે આપણને, પણ એક સુખ તો કર્મ સત્તા પોતાના હાથમાં. અને એ સુખ એવું હોય કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુખ હોય કે જે 9 સુખને એ આવરી લેતો હોય. આમાં એ ખપે, આમાં એ ખપે, આમાં ખપે, આમાં ખપે, આમાં ખપે, બધામાં ખપે. પણ એ કર્મ સત્તા સુખ પોતાના કબજામાં રાખે. અહીંયા પણ એવું જ બન્યું છે. 9 સુખ આ પરિવારને વરેલા છે, પણ એક સુખ કર્મ સત્તાએ પોતાની પાસે રાખે છે. હસતો ખીલતો પરિવાર. પણ કોણ જાણે શું બન્યું છે આજે? જાણે મહારાજા મહારાણીને એમ લાગી રહ્યું છે કે સ્વર્ગના, દુનિયાના, જગતના બધા જ સુખ આજે આપણને મળ્યા છે. આવું ભાસે ને જ્યારે, આવું લાગે ને જ્યારે, ત્યારે કર્મ સત્તા એને કંઈક મમરો મૂકી દે કે જો આ છે, આ મારી પાસે છે, તારી પાસે નથી. અને આ વીર ધવળ મહારાજા ના જીવનની અંદર ઉથલ પાથલ મચાવી દે એવી અશાંતિ, એવું દુઃખ, એવું દર્દ આજે એમના ઘરની અંદર પ્રવેશ્યું છે. પદ્માવતી મહારાણીના જીવનની અંદર, પોતાના જ અંગત પર્સનલ જીવનની અંદર પદ્માવતી રાણીને પણ એવું લાગતું હતું કે હેડી સુખ શાયદી શાંતિ તક કદાય ન હોંगे जो तो मुझे घर में आए. પણ એ પદ્માવતી રાણી બહુ આમ છલકાતા હતા, બહુ છલકાતા હતા.
અને એ પદ્માવતી રાણીના પોતાના અંગત જીવનની અંદર કર્મ સત્તાએ એવી ચીમકી આપી દીધી, એવી ચિનગારી લાગી ગઈ કે પદ્માવતી રાણી પોતે પણ નવ સુખ સામે તરવરતા દેખાતા હોવા છતાંય પણ 1/10 દુઃખ એના જીવનની અંદર પ્રવેશી ગયું અને નવ સુખ એને ભૂલાવી દે છે એક દુઃખની પાછળ. સાવધાન રહેજો હા ભાગ્યશાળીઓ. ક્યાંય પણ છલકાઈ જઈએ, ક્યાંય પણ સુખે સુખી થઈ જઈએ, ક્યાંય પણ એકદમ અહંકારના પગથિયા ચડતા થઈ જઈએ ને ત્યારે આ કર્મ સત્તાને સાથે જોડે રાખજો કે તું પણ મારી જોડે રહે કે જેથી કરીને હું છલકાઈ ન જાઉં. ના ભૂતકાળની ભૂલોમાં ચાલે જાઓ, ન એ ભૂતકાળની તમને મળેલી સુખની પ્રસાદીની અંદર ચાલે જાઓ, ન ભવિષ્યના બહુ સપનાઓની અંદર ચાલે જાઓ, પણ વર્તમાન સ્થિતિની અંદર હું માત્ર ને માત્ર સ્થિર અને શાંત રહી શકું એવી હે કર્મસત્તા તું મને સતત સમજણ આપતી રહે છે. હસતા ખીલતા પરિવારની અંદર આજે પદ્માવતી રાણીના જીવનની અંદર એક કંઈક નાનકડી તકલીફ સર્જાય છે કે પદ્માવતી મહારાણીને થોડુંક ઘણું આજે પેટમાં દુખ્યું છે. બહુ જાજુ નહીં, થોડુંક ઘણું. અને જરાક સરખું આજે દુખ્યું, આખો દિવસ ચાલ્યું, મટ્યું નહીં. પેટ દુખવાનું શાંત ન થયું, ઘણા બધા ઉપચાર કર્યા, ઇગ્નોર પણ કર્યું. આટલું હવે સાવ સામાન્ય પેટ દુખે એમાં શું મોટી વાત? ક્યાંક ગેસ થયો છે, ક્યાંક ખાવા પીવામાં ભૂલચૂક થઈ ગઈ છે, થઈ જાય. આજે નહીં કાલે બરાબર થઈ જશે. બીજા દિવસે પણ એ જ ચાલ્યું, ત્રીજા દિવસે પણ એ જ ચાલ્યું. થોડોક દુખાવો વધ્યો. એમાં વધતા વૈદ્યો આવ્યા, હકીમો આવ્યા, માંત્રિકો આવ્યા, તાંત્રિકો આવ્યા, કેટલાય આવી ગયા, પણ આ દર્દ મટ્યું નહીં. અને દર્દ ન મટવાના કારણે એક દિવસ એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ કે મહારાણી પદ્માવતી રાણી ખાઈ પી શકતા નથી, આહાર પાણી ભોજન કરી શકતા નથી. બહુ પ્રયાસો થાય છે, પણ હવે મહારાણીને આ માંત્રિકો, તાંત્રિકો, વૈદ્યો, હકીમો જેટલા આવ્યા છે, કોનો ઉપાય કારગત નીવડે છે સમય ઉપર જાણશું. પણ ભાગ્યશાળીઓ અહીંયા ધ્યાન કરવા જેવું છે. મને કંઈક તકલીફ થાય છે, મને કંઈક દર્દ થાય છે, મને કંઈક વેદના થાય છે, મને કંઈક નાનકડી સરખી ફોડી થઈ અને એ ફોડકી કદાચ મોટા ગુમડાનું સ્વરૂપ તો નહીં લે ને, અને એ ગુમડું કદાચ કોઈક મોટા દર્દનું સ્વરૂપ તો નહીં લે ને. જો કદાચ આવી પરિસ્થિતિ સર્જાય ને તો તરત ધ્યાન અવસ્થાની અંદર આવી જજો કે શું થયું, શેના માટે થયું. દુઃખ ના આણીએ પણ સ્થિર બનીએ, શાંત બનીએ. અને સ્થિર અને શાંત કેવી રીતે બનીએ? જી પ્રભુ, તમારી પ્રસાદી કે સતત પરમાત્મમય જો બનતા થઈ જશું, પ્રભુમય બની જશું. પ્રભુ બહાર છે ભલે, પણ પ્રભુ મારી અંદર પણ બિરાજે છે. એ પ્રભુમય બનતા શીખશું તો કદાચ બહારના દુઃખ, બહારના દર્દ, બહારના બધા જ પ્રોબ્લેમ આપણા સોલ્વ થતા જશે. અને સોલ્વ થવાના ભાવની અંદર એક નાનકડું ભક્તિ, કોઈ કવિ બહુ સરસ વાત કહે છે, તમે પ્રભુજીના ધ્યાનમાં, ભક્તિના તાનમાં જીવન વિતાવો આપણું. હો તમે જીવન વિતાવો આપનું. હો મોહ મમતામાં સાલે મલકાય છે, જીવ જાગીને જો તારું બધું જાય છે. જરા મમતાના તારને જોડીને ભક્તિમાં જીવન, હો જીવન વિતાવો આપનું. આશા પરની રાખે છે તું આત્મા, આશ પરની રાખે છે તું આત્મા. અંત ઘડીએ નહીં આવે તારી સાથમાં, અંત ઘડીએ નહીં આવે તારી સાથમાં. મતે સાને કરે છે આવા તોફાનો ભક્તિમાં
જીવન હો જીવન વિતાવો આપનું તમે પ્રભુજીના ધ્યાનમાં ભક્તિના તાનમાં જીવન વિતાવો આપનું. બસ સતત પોતાની અંદર એક પરમ તત્વ રહેલું છે, એની સાથે આપણે બધા જ ભાવો જોડી દઈએ, નિજમાં સ્થિર અને શાંત થઈ જઈએ. બસ આ ધ્યાનની પ્રક્રિયા આજથી જ આપણે શરૂ કરી લઈએ. જૂના જ્ઞાગૃતિ બોલાવી હોય